મિત્રો જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધાને મજામાં જ રહેજો ને અમે હવે જઈએ છીએ નાનો એવો મસ્ત મજાનો બ્લોગ બનાવવા માટે કેમ કે હમણાં આપણે બ્લોગમાં દેખાતા નથી કેમ કે ભાઈ હમણાં કામ છે બહુ જોરદાર અને અહીંયામાં હરખ માતો નથી અને કંઈ ઘટે નહીં એનું કારણ શું છે કે મારા બા આવ્યા છે તો આજે મારા મમતાનો દરિયો મારી સામે હું પ્રેમ કરું છું અથવા જોરદાર તો એક ઠાકર ભગવાનને એક માં ખોડિયારને એક આ મારી માં જનેતા તો બોલો બા શું છે તમારે? જય ઠાકર. હા જય ઠાકર જય દ્વારકાધીશ. જય મારી માં મમ્મા ને તમારા કુળની ખોડિયાર. હા હા તો મિત્રો આ મારા બા છે ને હવે છે ને એને થોડાક આમ ફરવા લઈ જવા છે તો આપણે ક્યાં જવાનું છે એ જોવાનું છે તો હાલો આપણે શિપ ટુકડો પણ જયપાલભાઈ કમ્પ્લીટ કરે છે જુઓ ને જઈએ છીએ હવે ના ડ્રાઈવર હજી અમારે અહીંયા આમથી આમ આટા મારે ડ્રાઈવર જાય તો અમે જઈએ ને મિત્રો તો ભાઈ આપણા ગાડીમાં પહેલાં જુઓ અહીં જો ઠાકર ભગવાન બિરાજા પછી ખોડિયારમાં બિરાજમાન આપણો લોગો છે પછી આપણે યુટ્યુબનો લોગો છે પછી બીજા નંબરમાં જો મોરપીસ દેખાય છે મિત્રો તો આ મોરપીસ અને હવે અમે જઈએ છીએ પછી તમને રસ્તા મળીએ કેમ કે બધા કેમ બેસી જાય કમ્પ્લેટ એ ગીત બીત વાગતા હોય ને દબાટીને પછી તમને મળીએ બરાબર હાલો તો ભાઈ જો આપણે રવાના થઈ ગઈ છે શિપ ટુકડો આપણો અને જાય છે નાળું આવી ગયું ઘરનાળું જયપાલભાઈ બેસી ગયા છે ઘરનાળામાં અંધારું કેવું લાગે? મને ન લાગે નહીં તો જો આ રીતે અમારી મોજ આવી જાય અમે આવી ગયા છે વિહતમાં મેલેડીના દર્શન કરવા માટે અને જોઈ શકો છો અહીંયા આપણે ગાડી પણ ઊભી છે બરોબર છે તો અહીંયા જુઓ આપણા અહીં ગેટ અને હાલો આપણે ગાડી જાય છે એ બધું પાર્કિંગ કરવાનું હશે બરોબર છે તો હવે હું પણ જાઉં છું જયપાલ આમ ઊભો છે ચાલો મળીએ આપણે અંદર જઈએ તો આપણી ગાડી અંદર ઊભી ગઈ છે ને અમે ઊભા છે ને મારા બા ને આવે છે ધીરે ધીરે તો આપણે અહીંથી પહેલાં તમને બધો નજારો દેખાડી દઉં છું બરોબર છે બના રહેજો એટલે આપણે ટોટલિંગ દેખાડવાનું થાય છે ગેટથી માંડી એટલે અને જો મિત્રો અહીંથી દર્શન કરો ને આપણે ત્યાં જવાનું છે હવે ને પબ્લિક કોઈ ભીડ નથી એટલે મજા આવશે દર્શન કરી લેવું મજાના બંધ થઈ ગયું લાગે એવું લાગે મને કે તો હાલો હવે એ મંદિર તો બંધ થઈ ગયું છે આપણે અંદર જઈએ છીએ તો પણ અને આ બધા જાય છે હેલે ને હું પણ જાઉં છું જો આ રીતે હાલા જાય છીએ હાલો ભાઈ રબો યારી રબારીની એ તો સીધા કાનુડા પાસે વયા ગયા તો ભાઈ જો અહીંયા મંદિરે એકદમ બધે જોયું છે મસ્ત મજાનું આ બધું મંદિર છે વિહતમાના મારી પાછળ કૃષ્ણ ભગવાનની મૂર્તિ મસ્ત મજાની છે જુઓ એકદમ મસ્ત છે ને ભાઈ દર્શન તો બરોબર થયા નહોતા પણ હવે જુઓ તમે આ બધું એકદમ ગાર્ડન જોઈ લો પહેલાં તો મિત્રો અમે દર્શન કરીને નીકળી ગયા છે ને ગેટ બંધ નહોતો પણ અંદર દરવાજો બંધ હતો પણ કંઈ વાંધો નહીં હવે આપણે પાછા જઈશું ત્યારે વાત અને હવે આપણે જઈશું બીજે ગમે ત્યાં ત્યારે વાત તો હવે તો મિત્રો અમે આવી ગયા છે ઘરે ને આપણી ગાડી ભાઈ અંકિતભાઈ પાર્કિંગ કરી દીધી છે જો નીકળ્યો અમારે વાઘ અને હવે અમારે જમવું છે જમી લઈએ પછી મળીએ બરાબર ત્યાં સુધી લાઈક ફોલો કરી નાખજો કમેન્ટ કરી નાખજો હવે અમે જમી લઈએ ભૂખ લાગી છે બહુ